21 દિવસીય નિર્ધારિત દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ રાજ્યભરની શાળાઓ સહિત ઓલપાડ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી। સન 2025-26ના દ્વિતીય શૈક્ષણિક સત્ર માટે શાળાઓ રાબેતા મુજબ શરૂ થવા પામી છે, ત્યારે તાલુકાની વિવિધ શાળાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને ક્યાંક કુમકુમ તિલક કરી, ક્યાંક ચોકલેટ મીઠાઈ વહેંચી, ક્યાંક પુષ્પગુચ્છ અર્પણ કરી તો ક્યાંક ફટાકડા ફોડીને ઉષ્માભેર આવકારવામાં આવ્યા હતા। કેટલીક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ પણ ખાસ ઉપસ્થિત રહીને બાળકોને સ્નેહપૂર્વક આવકાર્યા હતા, જેના પગલે વિદ્યાર્થીઓમાં અનેરા આનંદનો સંચાર જોવા મળી રહ્યો હતો। દ્વિતીય શૈક્ષણિક સત્ર 2025-26નો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે બાળકો તથા શિક્ષકો માટે દ્વિતીય શૈક્ષણિક સત્રે ખૂબ જ આનંદદાયી અને પ્રગતિમય બની રહી એવા આશીર્વચન સાથે બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ સીઆરસી કોઓર્ડિનેટર મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી। જિગ્નેશ ઠાકોર, આરએ ન્યૂઝ, ઓલપાડ।